નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હવામાન વિભાગની આગાહીને લઈને સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતની અનેક મેગા સિટીઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઠેર ઠેર પાણીનો ભરાવો અને તેનાથી થતી મુશ્કેલીઓ સામે આવી રહી છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ સ્થિતિ ગંભીર છે અને હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવેલી છે. જેના પગલે અનેક જગ્યાએ ભારે વરસાદથી સમગ્ર વિસ્તાર પાણી થયો છે. અનેક નદીઓ પણ ઉફાનમાં છે, તો રોડ રસ્તાઓ પણ પાણી ફરી વળ્યું છે. એવી સ્થિતિ આજે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં પણ જોવા મળી રહી છે. ગઈ મોડી રાત્રે અને વહેલી સવારે થયેલા ભારે વરસાદથી દાંતા તાલુકો પાણી થઈ ગયો છે. વહેલી સવારે વરસેલા ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. દાંતા ખાતે આજે વરસેલા ભારે વરસાદથી અનેક જગ્યાએ પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. દાંતા ખાતે આવેલ રેફરલ હોસ્પિટલમાં પણ ભારે વરસાદને લઈ પાણી ભરાયું હતું. રેફરલ હોસ્પિટલના બહારના ભાગે મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો જોવા મળ્યો હતો, તો સાથે સાથે આ વરસાદી પાણી રેફરલ હોસ્પિટલના અંદરના પરિસરના ભાગમાં પણ આવી પહોંચ્યું હતું. જ્યાં દર્દીઓ બેડ પર સારવાર લેતા હોય છે ત્યાં પણ પાણી પહોંચી ગયું હતું અને ઇમરજન્સી વિભાગ હોય કે પછી ઓપીડી હોય, બધે જ પાણી જોવા મળ્યું હતું. જેના કારણે દર્દીઓ અને હોસ્પિટલના સ્ટાફને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હોસ્પિટલના સ્ટાફ અને બહારના લોકોએ અને દાંતા પંચાયતના સરપંચ, ઉપસરપંચ સહિત સભ્યોની સાથે રહીને તમામ દર્દીઓને બીજી જગ્યાએ ખસેડવામાં મદદ કરી હતી. દાંતા ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાં વર્ષોથી વરસાદી પાણીના ભરાવાની સમસ્યા છે. તેના નિકાલ માટે કોઈ પણ યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે વારંવાર દર્દીઓ અને હોસ્પિટલના સ્ટાફને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. ત્યાં રેફરલ હોસ્પિટલ તરફથી અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત પણ કરવામાં આવી છે, છતાં તેનો યોગ્ય નિકાલ ન કરાતા આજે પણ એવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે.